નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં લીલા ગાંજાની ખેતી કરનાર 3 શખ્સોને સ્પેશિયલ અને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નવેમ્બર 2021માં ઝોઝ પોલીસે મીઠીબોર ગામમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાની 3 શખ્સોએ પોતાના ખેતરમાં ખેતી કરી હતી. પોલીસે ત્રણેયના ખેતરમાંથી 70.86 લાખના ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. સાથે લીલા ગાંજાની ખેતી કરનાર ત્રણેય શખ્સોની પણ પોલીસે અટકાયત કરી હતી. આ કેસ છોટાઉદેપુર સ્પેશિયલ અને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યારે જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખત કેદ ફટકારી છે. છોટાઉદેપુર ખાતે જોજ પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર 301/2021ના કામે NDPS એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે દાખલના ફરિયાદી પ્રોબેશનર પોલીસ ઇન્સ્પેક્ટર સી VM કામડિયા નાઓએ ફરિયાદ દાખલ કરેલી અને તે કામે ટોટલી ફરિયાદના કામે તપાસથી માંડીને સંપૂર્ણ જે કેસને લગતી કાર્યવાહી છે એવી એ કામડિયા સાહેબને હવે કરેલી. તે અનુસંધાને સદર કેસ છોટાઉદેપુરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા જે કોર્ટની અંદર ગઈકાલ તારીખ 17/8/2024ના રોજ ખૂબ સુંદર સાહેબે જે જજમેન્ટ આપેલું છે, જે ચુકાદો છે તે ચુકાદોમાં NDPS એટલે કે જે ગાંજો છે તે ગાંજો 3 આરોપીઓ છે, જે ત્રણેય આરોપી રહેવાસી છે મીઠીબોરના. એ ત્રણેય આરોપીએ તેમના પોતાના કબજા ભોગવટાના ખેતરની અંદર જે ગાંજાનું વાવેતર જે કરેલું હતું તે વાવેતરમાં આરોપી રમણભાઈ રણછોડભાઈ નાયક, શંકરભાઈ રણછોડભાઈ નાયક અને સુરસિંહભાઈ ખાતરભાઈ નાયક આ ત્રણેય આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટની અંદર મૌખિક 9 પુરાવા લેવામાં આવેલા અને દસ્તાવેજી પુરાવા 49 જેવા રજૂ કરવામાં આવેલા હતા. જે પુરાવાને આધારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પરાસર સાહેબ નાઓએ જે ચુકાદો આપેલો છે, જે ચુકાદાની અંદર ત્રણેય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને 1-1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ જે સજા છે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત જે ગાંજા જેવા જે આજની યુવા પેઢી છે, જે યુવા પેઢી આવા નશા બાજુ પ્રેરિત થતી હોય છે તેને ડામવા માટે ખૂબ જ સહાયજનક હુકમ કરેલો છે નામદાર કોર્ટે. જે હુકમ આજરોજ યુવા પેઢીને અને આવા જિલ્લાઓમાં અને અનેક જગ્યા ઉપર જે ગુનાહિત કૃત્ય કરે છે, જે ગાંજા જેવા છે, ચરસ છે, ગાંજો છે કે એવા જે કોલેજના યુવાનોને આ વસ્તુ લેતા હોય છે અને એઓને પ્રોવાઈડ કરે છે, તો આ હુકમથી તે લોકોને સબક મળે તેવો નામદાર કોર્ટે હુકમ કરેલો છે. છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.